તો બિન હથિયારી પીએસઆઈની ભરતીનું પરિણામ જાહેર થઈ ગયું છે। ટોટલ 472 ઉમેદવારો કે જેઓ પસંદગી પામ્યા છે તેનું ફાઇનલ પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જે ભરતી કરવામાં આવી હતી એમાં ગત વર્ષની ભરતી પરીક્ષાનું પરિણામ વેબસાઇટ પર મૂકવામાં આવ્યું છે, જ્યારે શારીરિક કસોટી લેવામાં આવી ત્યારે 6 લાખ કરતાં વધારે ઉમેદવાર હતા। એમાંથી સ્ક્રુટિની કરીને 472 જગ્યાઓની આખરી યાદી જાહેર થઈ છે। 95 ઉમેદવારોની પ્રતીક્ષા યાદી પણ જાહેર થઈ છે। આ અંગે વિગત આપશે સંવાદદાતા નિકુંજ જાની ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી નિકુંજ। जी पीएसआई संवर्गની ભરતીનું આખરી પરિણામ પોલીસ ભરતી બોર્ડ દ્વારા ડિક્લેર કરવામાં આવ્યું છે। 10 વર્ષે યોજાયેલી ભરતી પરીક્ષાનું આખરી આ પરિણામ વેબસાઇટ પર જાહેર થયું છે। પીએસઆઈ માટે 472 જગ્યાઓની આખરી યાદી જાહેર કરાઈ છે। સાથે જ 95 જેટલા ઉમેદવારોની વેઇટિંગ લિસ્ટ એટલે કે પ્રતીક્ષા યાદી પણ જાહેર કરવામાં આવી છે। પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ પહેલા પ્રોવિઝનલ જે રિઝલ્ટ છે તે ડિક્લેર કરવામાં આવ્યું હતું અને તેની બાદ આજે આખરી પરિણામ પોલીસ ભરતી બોર્ડ દ્વારા ડિક્લેર કરાયું છે। ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ નિયુક્તિ પત્ર એનાયત થશે અને ઝડપથી આ તમામ પીએસઆઈ સંવર્ગના જે ઉમેદવારો છે તેમને ટ્રેનિંગ તેમની પણ શરૂ કરી દેવામાં આવશે, તે પ્રકારનું પણ ભરતી બોર્ડ દ્વારા જાણવા મળી રહ્યું છે। બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ।